મિત્રો આજે આપણે વાત કરવાના છીએ માનવ કલ્યાણ યોજના વિશે। જે લોકો અરજી ફોર્મ ભરવા માંગે છે તેઓ ઓનલાઈન અરજી કરી શકે છે। ઓનલાઈન અરજી કરવા વિશેનો વિડીયો આપણે પહેલાં જ મૂકી ચૂક્યા છીએ। મિત્રો ઘણાને એવા પ્રશ્ન છે કે પહેલેથી જ અરજી ફોર્મ છે એ ભરેલું દેખાડે છે, તો તમે ગયા વર્ષે અથવા તો એના આગલા વર્ષે જો અરજી કરેલી હશે તો મિત્રો એ ફોર્મ છે એ તમને ભરેલું બતાવશે। તો હવે તમારે શું કરવાનું છે એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। તે ઉપરાંત છેલ્લી તારીખ તમે જોઈ શકો છો 31/8/2024 છે, તો એ પહેલાં તમારે અરજી ફોર્મ છે એ ભરી દેવાનું રહેશે। તો મિત્રો યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો શરૂ કરીએ। હવે મિત્રો તમારું અરજી ફોર્મ ભરેલું છે કે કેમ એ તમને ખબર કઈ રીતે પડશે? તો સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝરની અંદર ઈ-કુટીર વેબસાઇટને ઓપન કરવાની છે। અહીં તમે જોઈ શકો છો કે પહેલી જ વેબસાઇટ તમને જોવા મળશે, તો એના ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો ઈ-કુટીરની જે ઓફિશિયલ વેબસાઇટ છે ઓપન થઈ જશે। નીચે તમે જેવા સ્ક્રોલ કરાવશો અહીં આગળ તમે જોશો બીજા નંબરે યોર એપ્લિકેશન સ્ટેટસ ઇન્ડિવિજ્યુઅલ પર્સન, આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। અહીં તમે જોઈ શકો છો કે એક તો તમારો જે અરજી નંબર છે એ તમારે અહીં આગળ લખવાનો રહેશે અને તમારી જન્મ તારીખ છે એ આ ખાનામાં લખવાની રહેશે। તો મિત્રો તમે જ્યારે ફોર્મ ભરેલું છે એ ફોર્મ ઉપર તમને એક અરજી નંબર મળેલો હશે અથવા તો એસએમએસમાં પણ તમને આવી ગયો હશે, તો એ અરજી નંબર તમારે અહીંયા લખી અને વ્યૂ સ્ટેટસ કરવાનું રહેશે। મિત્રો તમે જોઈ શકો છો જેવું અહીંયા વ્યૂ સ્ટેટસ કરશો એટલે અહીં તમે જોઈ શકો છો કે તમારો અરજી નંબર તમને જોવા મળશે, ત્યાર પછી તમારું નામ તમને જોવા મળશે, અરજી પર કાર્યવાહી ચાલુ છે, અહીંયા સ્થિતિ એટલે કે જે પણ સ્ટેટસ હશે એ તમે જોઈ શકો છો। મિત્રો અહીંયા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર એટલે કે જે તમારું ઈ-કુટીરનું જે સ્થળ હશે જે તે જિલ્લાની અંદર તમે રહેતા હશો એ જિલ્લામાં મિત્રો અલગ અલગ એડ્રેસ તમને અહીંયા જોવા મળશે। અહીં તમે જોઈ શકો છો કે અરજી છે એ મેં અગાઉ એટલે કે 2022ની અંદર કરેલી હતી, તો મિત્રો એ અરજી છે એ હાલ પણ અત્યારે તમે જોઈ શકો છો કે ઓપન જ છે, જેમાં મેં અરજી ફોર્મ સબમિટ કરેલું છે। ત્યાર પછી અહીંયા આપણે ડીઆઈસી ઓફિસેથી મંજૂર થયેલ છે, આઈપીઓ ઓફિસેથી મંજૂર થયે છે, પીએમ ઓફિસેથી મંજૂર થયે છે અને જીએમમાં અરજી પર હજી પણ કાર્યવાહી છે એ ચાલુ છે। તો મિત્રો આ પ્રકારે તમને સ્ટેટસ છે એ જોવા મળશે। આ મિત્રો ઘણાને એવું પણ જોવા મળશે કે અહીંયા તમામ જગ્યાએ અરજી છે એ મંજૂર થઈ ગયેલી હશે, તો એમને શું કરવાનું? તો મિત્રો તમારે આ વખતે ફોર્મ છે એ નહીં ભરાય, આપણે લોગિન થઈને પણ જોશું કે કઈ રીતે તમને એ જગ્યાએ બતાવશે કે તમારું અરજી ફોર્મ છે એ મંજૂર થઈ ગયું છે, હવે તમારે શું કરવાનું છે। તો મિત્રો આ વખતે તમારું ફોર્મ છે એ નહીં ભરાય, પરંતુ તમારે મૂંઝાવાની જરૂર નથી। જ્યારે પણ આ તમામ જે 31/8/2024 સુધીમાં ફોર્મ ભરાઈ જશે તો મિત્રો એમાં તમારા ફોર્મનો પણ સમાવેશ છે એ કરી લેવામાં આવશે અને ત્યાર પછી જે ડ્રો છે એ કરવામાં આવશે। એમાં જો તમારી અરજી લકી ડ્રોમાં આવી જશે તો તમને સહાય છે એ મળવાપાત્ર રહેશે। બાકી આ વખતે તમારું ફોર્મ ન ભરાય તો એમાં તમારે મૂંઝાવાની જરૂર નથી, કારણ કે તમે પહેલાં જ એપ્લાય કરેલું છે। હવે મિત્રો આપણે વાત કરીશું કે જો તમારું અરજી ફોર્મ તમે એપ્લાય કરેલું છે અને તમારે એને જોવું છે તો તમે કઈ રીતે જોઈ શકશો? તો મિત્રો અહીંયા તમને જે યુઝર આઈડી અને પાસવર્ડ મળેલું છે એ તમારે છે એ આ ખાનાની અંદર લખી અહીંયા કેપ્ચા છે એ તમારે લખવાનું રહેશે અને ત્યાર પછી લોગિન થવાનું રહેશે। હવે ઘણા બધા લોકોને ખબર પણ નહીં હોય કે મારો યુઝર આઈડી શું હતો અને પાસવર્ડ શું હતો, તો મિત્રો એના માટે અહીંયા આપણે ફોરગોટ યુઝર આઈડી આવો એક ઓપ્શન આપેલો છે, આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે ક્લિક કરશો એટલે તમારો આધાર કાર્ડનો નંબર અહીંયા માંગશે, તો એ આધાર કાર્ડનો નંબર તમારે આ ખાનામાં લખવાનો છે, તમારી જન્મ તારીખ અહીંથી તમારે સિલેક્ટ કરવાની છે અને લોગિનના બટન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે જેને તમારે વેરીફાઈ કરવાનો છે અને ત્યાર પછી તમને તમારો યુઝર આઈડી છે એ મળી જશે। એ જ રીતે મિત્રો માની લો કે તમને પાસવર્ડની પણ નથી ખબર, તો તમારે ફોરગોટ પાસવર્ડ કરી અને એ જ પ્રોસેસથીને તમે તમારું જે યુઝર આઈડી છે એ નાખી અને ત્યાર પછી પાસવર્ડ છે એ તમારે અહીં મેળવવાનો રહેશે। તો તમે જોઈ શકો છો તમારું યુઝર આઈડી મળી જાય ત્યાર પછી એ નાખવાનું છે અને સેન્ડ ઓટીપી કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી છે એ આવશે, એને તમે વેરીફાઈ કરશો ત્યાર પછી તમે પાસવર્ડ ક્રિએટ કરી શકશો। હવે મિત્રો બંને વસ્તુ મળી જાય ત્યાર પછી તમારે લોગિન કરી દેવાનું રહેશે। તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે મેં અહીંયા લોગિન કરી લીધું છે। હવે તમારે માનવ કલ્યાણ યોજના આ ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીં આ પ્રકારે જે સૂચના ખુલે છે એ તમને જોવા મળશે। જેવું તમે અહીંયા ઓકે આપશો એટલે મિત્રો તમને કહેશે કે તમે પહેલેથી જ અરજી ફોર્મ ભરેલું છે, અહીંયા ફોર્મ નહીં ખુલે।
આ પ્રકારે અરજદારની વિગત છે એ અહીંયા જોવા મળશે. તો મિત્રો અહીંથી તમે તમારા ફોર્મની વિગત અને અરજી ફોર્મ છે એ બંને ડાઉનલોડ કરી શકો છો. અહીંયા તમારું નામ જોવા મળશે, અરજીનો નંબર, ત્યાર પછી કઈ તારીખે તમે અરજી કરેલી છે. તમે જોઈ શકો છો કે 3/4/2023ના દિવસે મેં અહીંયા અરજી ફોર્મ છે એ સબમિટ કરેલું છે, એટલે કે લગભગ 1 વર્ષની માથે થઈ ગયું છે. ત્યાર પછી અહીંયા તમે જોશો તમારો મોબાઈલ નંબર, અહીંયા અરજીની સ્થિતિ તમને જોવા મળશે. જે પ્રમાણે આપણે સ્ટેટસમાં જોયું હતું કે અરજી પર કાર્યવાહી ચાલુ છે, તો એ જ સ્ટેટસ અહીંયા પણ તમને જોવા મળે છે. તો મિત્રો અરજી મંજૂર થઈ જશે તો અહીંયા મંજૂર આવી જશે, અને રિજેક્ટ થશે તો અહીંથી ને રિજેક્ટ એવું આવી જશે. તો એ તમે અહીંયા આગળ સ્ટેટસ છે એ ચેક પણ કરી શકો છો. તો મિત્રો જે લોકોના અરજી ફોર્મ પહેલેથી ભરેલા છે એ લોકોએ મૂંઝાવાનું નથી. જ્યારે પણ ડ્રો થશે ત્યારે તમારા ફોર્મનો પણ સમાવેશ થશે અને ડ્રો કરવામાં આવશે. જો ડ્રોની અંદર તમારું ફોર્મ સિલેક્ટ થશે તો જ તમને કીટ મળવાપાત્ર થશે, બાકી કીટ મળતી નથી. ગયા વર્ષના જે ફોર્મ હતા એમાં લકી ડ્રોનું જે લિસ્ટ છે એ આવી ગયું છે. આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર ઓલરેડી અપલોડેડ છે, તો તમે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો, જેથીને PDF તમે મેળવી શકો અને તમારું નામ છે કે નહીં એ પણ ચેક કરી શકો. એના વિશે પણ આપણે પહેલે જ વિડીયો બનાવેલો છે કે તમે નામ તમારું કઈ રીતે ચેક કરી શકશો. મિત્રો આ વખતે જે લોકોએ ફોર્મ ભરવાના હોય એવો ફોર્મ ભરી દે. અરજી ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે આપણે પહેલે જ વિડીયો બનાવેલો છે. એ ઉપરાંત કઈ કીટ માટે તમને સહાય મળવા પાત્ર છે એનો વિડીયો ઓલરેડી બનાવેલો છે. આ તમામ લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, ત્યાંથી તમે જોઈ અને જાતે જ અરજી કરી શકશો. મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.